નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 તેમાં વિષય છે પર્યાવરણ, એકમ છે 8મું, મચ્છર, રોગો અને સારવાર। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પ્રશ્ન પહેલો છે કે ભાઈ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાનામાં લખવાનો છે। તો પહેલામાં આવે છે એ। તો વિદ્યાર્થી મિત્રો, માદા એનોફિલિસ મચ્છર આવશે। બીજું છે તેમાં આવશે જવાબ સી। ત્યારબાદ ત્રીજું છે એમાં આવશે જવાબ ડી, એટલે કે આપેલા તમામ આવશે। ત્યારબાદ અહીંયા રિપોર્ટ કાર્ડ છે, એમાં ચોથાની અંદર જવાબ આવશે બી, એટલે કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવવો। ત્યારબાદ 5 નંબરે છે તેની અંદર જવાબ આવશે એ। એમાં રિપોર્ટ કાર્ડ 1 પાંડુ રોગનો છે અને રિપોર્ટ 2 મેલેરિયા રોગનો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેમાં આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો તેમાં બી જવાબ આવશે। ત્યારબાદ રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેમના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો સી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। 8 નંબરે છે 2 રિપોર્ટ કાર્ડ આપેલા છે, 2 રિપોર્ટ કાર્ડમાંથી કયા રિપોર્ટ કાર્ડમાં આરતીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે? તો અહીંયા રિપોર્ટ 1 અને રિપોર્ટ 2, તો રિપોર્ટ કાર્ડ 2 જવાબ આવશે, બી જવાબ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, અહીં પાંડુરોગ અને મેલેરિયા રોગને લગતી વિગતો ભેગી થઈ ગયેલી છે। જે પાંડુરોગને લગતી હોય તેમાં લાલ રંગ પૂરવો અને મેલેરિયા હોય તેમાં કાળો રંગ પૂરવાનો છે। તો ચાલો જોઈ લઈએ। તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, મેં અહીંયા રંગો પૂરી દીધેલા છે, તમે પણ પૂરેલા જ હશે। તો ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે। આગળ જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે, તમારી આસપાસ કોઈ પાણીની ટાંકી કે ખાડો હોય જેમાં પાણી ભરાયેલું હોય તેમનું અવલોકન કરો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, બીજું જણાવી દઉં કે ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે કે ભાઈ તેમાં તમને મચ્છરના પોરા દેખાય છે? તો કે ના। બીજું છે બિલોરી કાચની મદદથી જોતા તેમાં તમને પોરા દેખાય છે? તો કે હા। અને ત્રીજો પ્રશ્ન છે, આ પોરા પડવા પાછળનું કારણ કયું હોઈ શકે? તો પાણીની ટાંકી ખુલ્લી હતી તે એનું કારણ છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રયોગ કરશો તો તમારી ઘરે પણ આ તમને જોવા મળશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પોરા શું છે? તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી। 5મો પ્રશ્ન, આ પોરાનું આગળ જઈ શું થશે? તો આ પોરામાંથી મચ્છરો બનશે। અને 6થો પ્રશ્ન, આ પોરા પાણીમાં કેવી રીતે આવ્યા હશે? તો આ પોરા મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા હશે। આગળનો પ્રશ્ન જોઈએ આપણે। પ્રશ્ન નંબર 4 આવે છે, પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાં આપણે જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે, માખીઓ કઈ રીતે રોગોનો ફેલાવો કરે છે તે જણાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર જ છે કે જે માખી છે તે ગંદકી ફેલાવે છે, પણ કઈ રીતે તો તે પણ આપણે જોઈ લઈએ। તમે પાઠ વ્યવસ્થિત સમજ્યા હશો તો તમને ખ્યાલ જ હશે। માખીઓ ગંદી જગ્યાએ ગંદી અને સડેલી વસ્તુઓ પર બેસી પછી આપણા ખુલ્લા ખોરાક પર બેસે છે, જેથી તેના બેક્ટેરિયા ખોરાક પર આવે છે અને તે બીમારી ફેલાવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે શિક્ષકો સૂચના આપતા હોય કે ભાઈ જ્યારે પણ આપણે ક્યારેય પણ આપણો ખોરાક છે એ ખુલ્લો ન રાખવો જોઈએ, રંધાઈ જાય તો આપણે તેમને ઢાંકીને રાખવો જોઈએ।
પ્રશ્ન નંબર 2 છે, તમે ક્યારે બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે? તેનાથી તમે શું જોયું હતું? તો જવાબ છે હા, મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. અમારા ઘરની પાછળ જૂનો ઘડો પડ્યો હતો. તે થોડા દિવસ પાણીનો ભરેલો રહ્યો તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી દેખાય છે, જે પોરા હતા. તે જોવા માટે મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, મચ્છરો કઈ ઋતુમાં વધારે હોય છે અને કેમ? તો જવાબ જોઈએ આપણે. મચ્છરો ઉનાળા અને ચોમાસા દરમિયાન વધુ જોવા મળે છે. ગરમ તાપમાન, ભેજ વધારે હોય તો પાણી ભરાવું, ખુલ્લા સ્થળોએ પાણી અને છાંયો મળવાથી તેઓ વધુ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તમારી આસપાસ મચ્છરનો ફેલાવો ના થાય તે માટે તમે કેવા પ્રયત્ન કરશો? વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપને શિક્ષક દ્વારા ઘણી બધી સૂચનાઓ અપાતી હોય, તેમાં આ પણ હોય છે કે ભાઈ મચ્છર તમારા ઘરની આસપાસ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જેમાં કે અમારા ઘરની આસપાસ પાણી એકઠું નહીં થવા દઈએ અને ખાડાઓ પૂરી દઈશું. પાણીની ટાંકી, કુલરનું પાણી બદલીશું અને તેને ચોખ્ખા રાખીશું. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હશે તો કેરોસીનનો છંટકાવ કરીશું. પ્રશ્ન નંબર 5 આવે છે, તમે જ્યાં લીલ જોઈ હોય તે સ્થાનનું નામ લખો. આ લીલ ત્યાં કેમ હશે? જવાબ છે, અમે અમારા ખેતરે વાડીની કુંડીમાં લીલ જોઈ. આ લીલ કુંડી સતત પાણીથી ભરેલી હોવાથી, તેમાં ખુલ્લી હોવાથી તે થઈ છે. બીજું વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગામનો પાણીનો અવેડો હોય તો તેમાં પણ તમે લીલ જોઈ હશે, અથવા કોઈ જગ્યાએ પાણીની કુંડી હોય ઢોરને પાણી પીવા માટેની, જ્યારે આપણે ભેંસોનો તબેલો હોય કેવી હોય તો ત્યાં પણ તમે પાણી ભરેલો હશે તો તેમાં પણ જોવા મળેલી હશે. પ્રશ્ન નંબર 6, મચ્છર દ્વારા રોગોનો ફેલાવો થાય છે. આના વિશે તમારા વિચારો જણાવવાના છે. તો ચાલો જોઈએ. મચ્છર માત્ર તકલીફ નથી, તે જાહેર આરોગ્ય માટે જોખમ છે. મચ્છર દુનિયામાં સૌથી વધુ માનવ મૃત્યુ કરાવતી જીવાત ગણાય છે, કારણ કે તે અનેક ગંભીર રોગોનું વાહક છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝિંકા વાયરસ વગેરે. આ રોગોનો ફેલાવો સીધો જ ઈલાજ ઘણીવાર નથી હોતો. પ્રશ્ન નંબર 5, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો જવાબ છે, અને પહેલો પ્રશ્ન છે, તમારી આસપાસ પાણીથી ભરેલો એક ખાડો છે અને તેમાં પોરા પડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે જો અમારી આસપાસ પાણીથી ભરેલો ખાડો હોય અને તેમાં પોરા પડ્યા હોય તો અમે તે માટીથી ઢાંકી દેશું અથવા તાત્કાલિક પૂરી દઈશું અથવા તેમાં કેરોસીનનો છંટકાવ કરીશું. 2 નંબરનો પ્રશ્ન છે, તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે. તો જવાબ છે, મારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હશે તો હું લોહ તત્વની ગોળી લઈશ અને ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરી દઈશ. ત્રીજું છે, કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નથી. જે કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નહીં હોય અથવા તેને બદલવાનું તાત્કાલિક બીજું નવું પાણી ભરી દઈશ. પ્રશ્ન 6, નીચેના રિપોર્ટનું અવલોકન કરી તેના આધારે નીચેની વિગતો ભરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ઇંગ્લિશની અંદર જે એક મેડિકલ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે, તેની નીચે મેં લીટીઓ કરેલી છે, તે બધું તમારે જોવાનું છે. એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ 9% છે. હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે કે નહીં? તો નહીં. ટોટલ આરબીસી 3.96 અને ટોટલ WBC 10,000 એટલે કે 11,100 છે અને RDW 15.80 જોવા મળે છે. નીચેનું વર્તન યોગ્ય કહેવાય કે નહીં? હા નામાં જણાવવાનું છે. તો પહેલામાં હા, બીજામાં ના, હા ને પંચમામાં ના આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8, વિધાનો ખરા છે કે ખોટા દર્શાવવાના. પહેલું છે ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું અને પાંચમું ખરું આવશે. આગળ જોઈએ પ્રશ્ન 9,
નીચેના જોડકા યોગ્ય ઉદાહરણ સાથે જોડવાના છે. તો મલેરિયા તો માદા એનોફિલિસ મચ્છર, હિમોગ્લોબિન તો પાંડુરોગ, લીલ તો લપસી જવું અને બાળ મચ્છર તો પોરા આવશે. ત્યારબાદ 10 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલામાં પાંડુરોગ અને બીજામાં મલેરિયા આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.